તો આ તરફ સુરતમાં સુરભી ડેરીની 2 બ્રાન્ચ પર દરોડા પાડવામાં આવ્યા। સુરભી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો। આરોગ્ય વિભાગના અડાજણ અને પૂણા બ્રાન્ચમાં દરોડા પાડવામાં આવ્યા। ઘી અને પનીરના સેમ્પલ્સ લઈ લેબમાં મોકલાયા છે। પોલીસ કાર્યવાહી બાદ આરોગ્ય વિભાગ જાગ્યું। नकली पनीर वेचनार सुरभी डेरी पर पोलीसनी कार्यवाही बाद हवे मोड़े मोड़े आरोग्य तंत्र जाग्યું છે અને સુરભી ડેરીની 2 બ્રાન્ચો પર દરોડા પાડ્યા છે। સુરતની અરાજન વિસ્તારમાં આવેલી આ સુરભી ડેરી પર મહાનગરપાલિકાએ દરોડા પાડી અને સેમ્પલિંગનું કામ કર્યું છે। સાથે જ પૂણા ગામમાં પણ આવેલી સુરભી ડેરી પર દરોડા પાડ્યા છે અને ઘી અને જે પનીરના સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા। સુરત એસઓજી પોલીસે દરોડા પાડીને 955 કિલોથી વધુ નકલી શંકાસ્પદ પનીર છે તે જપ્ત કર્યું હતું અને સેમ્પલિંગ માટે મોકલાયું છે। સતત કાર્યવાહીના લઈને અત્યારે જોઈ શકાય છે કે સુરભી ડેરીની જે પાટિયા છે તે પડી ગયા છે। સુરભી ડેરી છે તે બંધ કરી દેવામાં આવી છે। બહુ ખરાબ કહેવાય, કારણ કે અમે કાયમ અહીંયાથી બધું લઈએ છીએ વારે ઘડી। તહેવારોમાંથી મીઠાઈઓ, પનીરો અમને એવું છે કે સારું મળે છે, પણ આ વસ્તુ બહુ જ ખરાબ મળી રહેલું છે અને લોકોની સેહત પણ ખરાબ થાય છે આના લીધે। પનીર ખરાબ વેચીને લોકોને અંદર જમ્સ પેદા થાય છે, ગમે તેવા કેન્સરો પણ થાય છે અને અનેક બીમારીઓ ઊભી થાય છે। આ નહીં સારું કહેવાય। એ લોકોએ આ વસ્તુ નહીં કરવું જોઈએ, કારણ કે અમે દર ફેરી તહેવારમાં બધું અહીંયાથી લઈ જઈએ છીએ અને લોકો બહુ જ આવે છે। સજા થવી જોઈએ, સજા કડકમાં કડક થવી જોઈએ કે લોકોની શરીર સાથે આ ખરાબ વસ્તુ થવું નહીં જોઈએ। બંધ થવી જોઈએ કાયમ માટે બંધ થઈ જવું જોઈએ અને આ વેચવું હોય તો સારું વેચો, ભલે તમે 50 રૂપિયા વધારે લો પણ સારું વેચો। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।